લીંબડી તાલુકાના નટવરગઢ ગામે 16 વર્ષના કિશોરે છરી વડે સરપંચ અને તેના પુત્ર પર હુમલો કર્યો હતો, જેમાં સરપંચના આદર્શ કાલિયા નામના પુત્રનું મોત નીપજ્યું હતું. કૌટુંબિક ભાઈઓ વચ્ચે મારામારીની ઘટના હત્યામાં પરિણમતા સમગ્ર ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી. હત્યાની ઘટના સામે આવતા સભ્ય સમાજ પણ ચોંકી ઉઠ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે 16 વર્ષના બાળકે લીંબડીના નટવરગઢ ગામે 21 વર્ષીય યુવકની હત્યા કરી નાખી હતી. કૌટુંબિક ભાઈઓ વચ્ચે કોઈ કારણોસર મારામારીનો બનાવ બન્યો હતો. પિતા અને પુત્રને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘાયલોને તાત્કાલિક લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. નટવરગઢ ગામના સરપંચ કરમશીભાઈ કાલીએ 16 વર્ષના કિશોરને કોઈ કારણોસર ઠપકો આપ્યો હતો અને આ ઠપકા બાદ બાળકને માઠું લાગ્યું હતું. 16 વર્ષીય કિશોરના માથા પર શું ભૂત સવાર થઈ ગયું હતું કે તેણે સરપંચ અને તેમના 21 વર્ષના પુત્ર આદર્શ કાલિયા પર છરીના ઉપરાઉપરી ઘા માર્યા હતા. સરપંચ અને તેના પુત્ર પર ઘાતકી હુમલો કર્યો હતો. આ ઘટનામાં સરપંચ કરમશીભાઈ કાલિયાના 21 વર્ષના પુત્ર આદર્શ કાલિયાનું મોત થયું હતું અને સરપંચને ગંભીર હાલતમાં સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં સારવાર માટે રાખવામાં આવ્યા છે. પોલીસને સમગ્ર મામલાની જાણ થતાં સમગ્ર કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર.